હું ઘણી વખત કથામાં કહ્યા કરું, દીકરી છે હંમેશા માટે બાપનું ઢાંકતી હોય સાહેબ. હું ઘણી વખત કહ્યા કરું, સંબંધના પ્રકાર ઘણા બધા છે, પણ એમાંનો જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સંબંધ હોય તો બાપ અને દીકરીનો. એમાં કોઈ શબ્દની જરૂર ન પડે, હામું જોયું ત્યાં સમજાઈ જાય સાહેબ. શબ્દ મૌન થઈ જતા હોય છે. દીકરી હંમેશા માટે એવું નથી કે દીકરા સાથે પ્રેમ ન હોય, પણ બાપને જે દીકરી સાથે જે પ્રેમ છે ને એનું વર્ણન આપણા કવિઓ કે સાહિત્યકારો કોઈ કથાકારો નથી કરી શક્યા હજી સુધી. ખબર છે આમંત્રણ નથી મળ્યું. ધ્યાન દેના, ભવાની શાસ્ત્રનો સહારો લે છે કે સ્વામી એમાં ક્યાં આમંત્રણ જરૂર. નારદજી કે ભૂલી ગયા હશે આ કંકોત્રી આપતા, પિતાએ અવશ્ય આમંત્રણ મોકલ્યું હશે, પણ નારદજી ભૂલી ગયા હશે. અને આમ બી આ છોડોને વાતને આમ બી આપણું શાસ્ત્ર પણ કહે છે સ્વામી કે પિતાને ત્યાં એ યજ્ઞ હોય તો એમાં આમંત્રણની જરૂર નહીં. વાતે સાચી છે. ગુરુને ત્યાં પ્રસંગ હોય તો શિષ્યને આમંત્રણની જરૂર નથી, આપણું શાસ્ત્ર કહે છે. બાપની ઘરે પ્રસંગ હોય તો દીકરીને આમંત્રણની જરૂર નહીં. અને યાદ રાખજો, આવી જ્યારે કથાઓ થતી હોય ને એમાં પણ આમંત્રણની જરૂર નથી હોતી સાહેબ.